મહત્વના સમાચાર ધોરાજીથી આવી રહ્યા છે। ધોરાજીમાં કથિત પોલીસ દમનનો ગંભીર મામલો સામે આવ્યો છે। ધોરાજીમાં કોર્ટ પાસે મોટર ડ્રાઇવિંગ શીખી રહેલા 21 વર્ષીય આર્યન મકવાણા પર પીએસઆઈ બલદાડિયા સહિતના પોલીસ કર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પોલીસના મૂંઢમાર અને કાન પર ઝીકાયેલા ફડાકાને કારણે આર્યન બેભાન થયો હતો અને હોસ્પિટલમાં ખસેડાયા। સારવાર દરમિયાન એક કાન શ્રવણ શક્તિ ગુમાવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। દલિત થઈને ગાડી શીખે છે જ્ઞાતિ સૂચક અપમાન પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। યુવકની દાદી અને ભોગ બનનાર એ જણાવ્યું હતું કે પોલીસે જ્ઞાતિ પૂછીને અપમાનજનક શબ્દ બોલીને બેરહેમી પૂર્વક માર માર્યો છે। હું વૈભવ ડ્રાઇવિંગ સ્કૂલમાં ગાડી શીખતો રહ્યો છું તો પોલીસની જીપ આવી એમાંથી 3 જણા ઉતરી મને પહેલાં બહાર કાઢી અને બહાર બોલે મને મારી જાતિ પૂછી તો મારી જાતિ કહી દે મેં દલિત એ કે ટેટ થઈને તમે ગાડી શીખો તો એમ કંઈ મને પાટા ટીકા બનાવીને 4 ફડાકા માર્યા પછી ત્યાં વહી આવ્યા। આમ તો મને હું ખાલી 3 જણા હતા એમ એક નામ બલદાણિયા સાહેબ હતું પોલીસે જ હતા ધોરાજીના જ હતા। શું તને શું કીધું બેટા? મને પૂછ્યું કે તમે ક્યાં રહ્યો કેવા હું બારપુરામાં રહી દલિત છીએ એ કે તમે ટેટ થઈને ગાડી શીખો એમ કંઈ સીધા મારવા માંડ્યા એ મારીને સીધા બી વહી જ ગયા। અત્યારે સરકારી સિવિલ હોસ્પિટલમાં લાગ્યું આ બાજુના કાનમાં બહુ ઉભરાતું નથી અને કળો બહુ દુખે ને આ બાજુનું જળબુડ્યું ને એમાં બોલાતું નહીં ખબર પડે। ગાડી શીખવા ગયો હતો અને પોલીસ વાળે એને ગાડી બેઠો હતો ને એને બહાર કાઢ્યો કે તમે કેવા છો તો કે દલિત થઈને ગાડીઓ આપો છો 3 જણે માર્યો। છોકરાને કાનમાં ઢાક પડી ગઈ છે બોલાતું નથી અને બેરહેમીથી માર્યો। હવે અમારે જો સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થઈ હવે અમારે એનું કંઈક કરવું તો ખરી હવે અમારે આગળ વધવું ના પોલીસ આવી જ નથી કોઈ ધ્યાન નથી 3 કલાક થઈ છોકરો ન્યા ગોથા ખાતો તો પડ્યો તો આ તો અમને અચાનક ફોન કર્યો અને આ સાહેબ ગમે ત્યાં દલિતના છોકરાને મારે એટલે આમ મારવાના હોય દલિતના છોકરાને અમને તો અચાનક અમને ખબર પડી કે છોકરો ત્યાં પડી ગયો ગોથા ખાઈ બેભાન પડ્યો તો ત્યાંથી અમે લઈ આવ્યા અને મન પડે એમ ગાયરું બોલવા માંડ્યા અને બહાર કાઢીને મારવા જ મીના 3 જણા પછી ભાગી ગયા છે। એ નામ નથી આવડતા પોલીસ વાળા હતા। હવે એને તમે પકડો અને એને અમને ગમે ન્યાય દો ભાઈ અમારે બીજું કાંઈ નથી જોતો ન્યાય જોતો। હું દલિતના છોકરા હોય તો હું હેરાન કરવાના હોય અને અમારો હક નથી અમારે ગાડી શીખવાનો એટલે તમે હવે એમાં ન્યાય જોઈ। આ મામલે જવાબદાર પોલીસ પર પગલાં લેવાની પરિવારજનોની માંગ છે। વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।